નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ટ્રમ્પની જાહેરાત માર્કેટમાં તેજી, તો ગેસના બાટલા થઈ જશે નાના, તો પેટ્રોલ ડીઝલના લીધે આખા ગુજરાતમાં અફરાતફરી, તો સોના ચાંદીના ભાવમાં તો તિંગ ઘટાડો, તો મહિલાઓ માટે ખાસ નવી યોજના અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર. મિત્રો હવામાન વિભાગે આગ ઝરતી આગાહી કરી છે. આગામી 2 દિવસ વરસાદી વાતાવરણ રહેશે, ત્યારબાદ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ભલે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા હોય, પરંતુ આગામી 2 દિવસ બાદ ગરમીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો આગામી દિવસોમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધી જશે, જે બાદ બપોરના સુમારે આકરો તાપ જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર નાનો થશે. મિત્રો મધ્ય પૂર્વમાં પરિવર્તિત રહેલી યુદ્ધ જેવી કટોકટી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના પુરવઠામાં થયેલા ઘટાડાને પગલે ભારતની સરકારી તેલ કંપનીઓ એક મહત્વપૂર્ણ રણનીતિ પર વિચાર કરી રહી છે. સ્થાનિક સ્તરે ગેસના મર્યાદિત જથ્થાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે હવે સામાન્ય ઘરોમાં વપરાતા 14.2 કિલો સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં માત્ર 10 કિલો ગેસ ભરીને વિતરણ કરવાની યોજના ઘડવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આખા ગુજરાતમાં અફરાતફરી. મિત્રો મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાય ખોરવાતા ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ ડીઝલની તંગી વર્તાઈ રહી છે. સુરત અને રાજકોટમાં સપ્લાયમાં 50% કાપ મુકાતા અનેક પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે ઓઇલ કંપનીઓએ સ્થિતિ સામાન્ય હોવાનું જણાવી લોકોને ગભરાયા વગર અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રમ્પની જાહેરાતથી માર્કેટમાં દિવાળી. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીત સકારાત્મક ગણાવી છે અને હુમલા 5 દિવસ ટાળતા વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 14%નો ધરખમ ઘટાડો થતાં કિંમત $90 પ્રતિ બેરલ થઈ ગઈ છે. હાલ આ રાહતના સમાચારથી અમેરિકી શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાં એનવીડિયા અને મેટાના શેરો વધ્યા છે. યુદ્ધનો ખતરો ટળવાની આશાએ S&P 500 અને નાસ્ડેકમાં રિકવરી જોવા મળી છે. રોકાણકારોએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે. દેવા અંગે આંકડાઓ જાહેર. મિત્રો ગુજરાતના ખેડૂતો પર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. 3 પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. અને લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી છે. શું મિત્રો સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, અને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે ખાસ નવી યોજના. મિત્રો આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશન સુધી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગણવાડીની બહેનો રખડતા કૂતરા ગણશે. મિત્રો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર રખડતા કૂતરાની સમસ્યાના ઉકેલ માટે સક્રિય થઈ છે. જોકે આ પ્રક્રિયામાં ફરી એકવાર આંગણવાડી બહેનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ બહેનોએ જાહેર સ્થળોએ રખડતા કૂતરાની ચોક્કસ ગણતરી કરીને 100% સચોટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. જણાવી દઈએ કે આ જવાબદારી પહેલા તલાટી મંત્રી અને શિક્ષકોને આપવામાં આવી હતી, જેના ઇનકાર બાદ હવે આંગણવાડીની બહેનોને રખડતા કૂતરા ગણવાની કામગીરી સોંપાઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બદલાશે પાન કાર્ડના નિયમો. મિત્રો જો તમે નવું પાન કાર્ડ બનાવવાનું વિચાર કરી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. કારણ કે 1 એપ્રિલ 2026થી પાન અરજીનો નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેનાથી પ્રક્રિયા પહેલા કરતાં થોડીક કડક અને વધુ પારદર્શક બની જશે.
અત્યાર સુધી લોકો માત્ર આધાર કાર્ડ દ્વારા પાન માટે અરજી કરી શકતા હતા, પણ હવે એવું નહીં થાય. નવા નિયમ હેઠળ તમારે જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થનો વધારવાનો પુરાવો આપવો પડશે, જેમાં જન્મ પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ, વોટર આઈડી તે ચૂંટણી કાર્ડ, 10માનું સર્ટિફિકેટ, પાસપોર્ટ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો સામેલ હોઈ શકે છે. એટલે કે જો તમે વધારાના દસ્તાવેજો વગર પાન કાર્ડ બનાવવા માંગતા હોય તો 31 માર્ચ 2026 પહેલા અરજી ફાયદાકારક રહેશે. ઉદાહરણ તરીકે વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુના રોકડ જમા કરાવવા અથવા તો ઉપાડવા પર પાન કાર્ડ જરૂરી રહેશે. મિલકત એટલે કે પ્રોપર્ટીની ખરીદીમાં પાન કાર્ડની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. 5 લાખ રૂપિયાથી વધુની ગાડી ખરીદવા પર પાન કાર્ડ આપવું પડશે અને હોટલમાં 1 લાખ રૂપિયાથી વધુના ખર્ચ પર પાન કાર્ડ અનિવાર્ય રહેવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોરોના સંકટની જેમ તૈયાર રહેજો. મિત્રો, પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં ચેતવણી આપી છે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહી શકે છે. ભારતની ઉર્જા જરૂરિયાતો સુનિશ્ચિત કરવા સરકાર વૈકલ્પિક ઉકેલો શોધી રહી છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોરોના સંકટની જેમ જ આપણે આ સ્થિતિમાં પણ એકજૂથ થઈને સજ્જ રહેવું પડશે. આર્થિક અને ઉર્જા સુરક્ષા જાળવવા માટે દેશને લાંબા ગાળાના આયોજન સાથે તૈયાર રહેવા તેમણે આહવાન કર્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં 6% ઘટાડો. મિત્રો, ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે વધતા તણાવને કારણે સોનાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં સોનું 6% ઘટીને $4,214.89 પ્રતિ ઓન્સ થયું છે. છેલ્લા 9 દિવસથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે સોનામાં 10% સુધીનો વધુનો ઘટાડો નોંધાયો હતો અને જાન્યુઆરીમાં સોનું $5,594.82 પ્રતિ ઓન્સના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.